બેક ટુ માય ચેનલ। આજે આપણે બનાવશું દાળમૂઠ। તેના માટે આપણે 250 ગ્રામ આખા મસૂર લેશું। મસૂરને આપણે 4 થી 5 કલાક માટે પાણીમાં પલળવા મૂકી દીધા હતા। 5 કલાક પછી આ રીતે દાણો તૂટી જાય એટલે મસૂર પલળી ગયા હશે। તેમાંથી બધું પાણી નિતારી લઈએ અને તેને કોઈ કોટનના કપડા પર પાથરી દેશું। મસૂરને આ રીતે લૂછી એકદમ કોરા કરી લઈએ। તેને 10 મિનિટ માટે પંખા નીચે સુકાવા દેશું। હવે 10 મિનિટ પછી મસૂર એકદમ સરસ કોરા થઈ ગયા છે। તેને આપણે તળી લઈએ। એક કડાઈ લઈ તેમાં તેલ નાખશું। તેલ ગરમ થાય એટલે તેમાં આ રીતે એક જારો મૂકી તેમાં મસૂર નાખી દઈએ। ગેસની ફ્લેમ મીડિયમ જ રાખી તેને આ પ્રમાણે ચલાવતા રહેશું। મસૂરને તળાતા ફક્ત 2 થી 3 મિનિટ જેટલો સમય લાગે છે। 2 મિનિટ પછી ગેસની ફ્લેમ લો કરી દેશું। મસૂરનો દાણો આ રીતે ચેક કરી લઈએ। તે એકદમ ક્રિસ્પી થઈ ગયો છે એટલે મસૂર તળાઈ ગયા છે। તેને એક વાસણમાં કાઢી બાકીના મસૂરને પણ તળી લઈએ। તો હવે બધા મસૂર તળાઈ ગયા છે। અત્યારે મેં 250 ગ્રામ મસૂરને 3 ભાગમાં તળી લીધા છે। હવે આપણે દાળમૂઠ માટે મસાલો તૈયાર કરી લઈએ। એક મિક્સર જાર લઈ તેમાં 1/2 ટેબલ સ્પૂન સંચળ પાવડર, 1/2 ટેબલ સ્પૂન મરી પાવડર, 1/2 ટેબલ સ્પૂન ચાટ મસાલો, 1/2 ટેબલ સ્પૂન આમચૂર પાવડર, 1/2 ટેબલ સ્પૂન લાલ મરચું અને 1 ટીસ્પૂન હિંગ નાખી તેને મિક્સચરમાં પીસી લેશું, જેથી બધું એકદમ સરસ મિક્સ થઈ જાય। જો તમે તીખું ઓછું ખાતા હોય તો મરચું તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો। હવે મસાલો બની ગયો છે। આપણે કોઈ એક મોટા વાસણમાં તળેલા મસૂર લેશું। તેમાં 250 ગ્રામ ચણાના લોટની ઝીણી સેવ નાખશું। તેને સરખી રીતે મિક્સ કરી લઈએ। પછી તેમાં બનાવેલો મસાલો નાખી બધું એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। હવે બધું મિક્સ થઈ ગયું છે। દાળમૂઠ તૈયાર છે। તેને આપણે સર્વ કરશું। જો તમને આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।